આપ સૌ અહીં એકત્રિત થયા છો લક્ષ્મીનારાયણ ભગવાનના આ મહાન ઉત્સવમાં, ત્યારે મારે વાત જ શરૂ ત્યાંથી કરવી છે. ભૃગુ ઋષિ મળવા આવે છે વિષ્ણુ ભગવાનને. ભગવાન સૂતા છે. ભૃગુ ઋષિ જગાડે છે, ભગવાન જાગતા નથી. ભૃગુ ઋષિ ગુસ્સામાં ભગવાનની છાતીમાં લાત મારે છે. હવે આ છાતીમાં લાત મારે છે, ભગવાન ઉઠી જાય છે. ઈશ્વરની છાતીમાં લાત મારે છે અને ઈશ્વર એમને ગુસ્સે થવાને બદલે, શાપ આપવાને બદલે, ઉશ્કેરાવાને બદલે ભૃગુ ઋષિના પગ પકડીને પૂછે છે કે મારી છાતી વજ્ર જેવી છે અને તમારી પાની કોમળ છે, તમને વાગ્યું નથી ને? પણ પત્ની તો પત્ની છે ને, એટલે લક્ષ્મીજી ગુસ્સે થઈ જાય છે કે તમે તો કોઈને કશું કહેતા જ નથી, આવું નહીં ચાલે. તમારે આવી રીતે કોઈને પણ કંઈ તમે કહો નહીં એ ના ચાલે. અને લક્ષ્મીજી ભગવાનને કહે છે કે આવું તમે કેમ કર્યું? એનો જવાબ બહુ સુંદર વિષ્ણુ પુરાણમાં આપ્યો છે. વિષ્ણુ એમ કહે છે કે લાલન પાલન કરવું એ મારી જવાબદારી છે. બ્રહ્મા સર્જન કરે, શિવ વિનાશ કરે, વિધ્વંસ કરે અને હું પાલન કરું. આ પાલન કરનાર દરેક માણસની જવાબદારી છે કે જુએ કે બીજા કોઈને એના લીધે દુઃખ ન થાય. એમાં આપણે બધા આવી ગયા. જો આપણે લક્ષ્મીનારાયણના ભક્ત હોઈએ, જો આપણે આવડો મોટો લક્ષ્મીનારાયણનો ઉત્સવ કરતા હોઈએ, તો આપણે બધાએ પણ એ સમજવું પડે કે આપણે લીધે કોઈને દુઃખ નથી પહોંચ્યું. આપણે જ્યારે રોજિંદી જિંદગીમાં જીવતા હોઈએ ત્યારે કેટલા બધા એવા પ્રસંગો આવતા હોય. હું એવા બધા કેટલાય લોકોને ઓળખું છું. એમણે કીધું તીખી જબાન, પણ સામાન્ય રીતે મારી તીખી જબાન એવી જ જગ્યાએ ખુલે છે કે જ્યાં આગળ ખરેખર લોકોએ જાણવું જોઈએ, સમજવું જોઈએ, બદલાવવું જોઈએ. બાકી કેટલીય વાર એવું થાય કે કાર્યક્રમ પૂરો થયો હોય, મેં બોલી લીધું હોય, ભયાનક પરસેવો થયો હોય, થાકી હોઉં, તેમ છતાં લોકો આવીને કે એક ફોટો, એક ફોટો, એક ફોટો. અને હું કોઈ દિવસ ના એટલા માટે નથી પાડતી કે તમે છો તો હું છું. તમને લોકોને જો હું ના પાડું, તમારી સાથે હું ખરાબ રીતે વર્તું, તમારું જો હું અપમાન કરું, તો હું અહીંયા ઊભી રહીને બોલવાને લાયક જ નથી. મારે સારી જ રીતે વાત કરવી જોઈએ, તો જ મારી વાત તમારા સુધી પહોંચે. એક નાનો છોકરો બહુ ગોળ ખાતો હતો. આ વાર્તા બધાને ખબર છે, તોય મારે કહેવી છે. બહુ ગળ્યું ખાય, બહુ ગળ્યું ખાય. પછી એની મમ્મી એને એક સંત પાસે લઈ ગઈ અને સંતને કહ્યું કે આને જરા સમજાવો ને, ગળ્યું ઓછું ખાય. સંતે કહ્યું સારું, અઠવાડિયું રહીને આવજો. એક અઠવાડિયા પછી મમ્મી પાછી એને લઈને આવી. સંતે એને સમજાવ્યો કે જો બેટા, ગળ્યું ખાવાથી પેટમાં કૃમિ થાય, આપણી તબિયત બગડે, આપણને તકલીફ થાય. બહુ ગળ્યું ખાઈએ અને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય, દાંત ખરાબ થાય. પ્રમાણમાં ખાવાનું, બહુ ગળ્યું નહીં ખાવાનું. એટલે એની મમ્મી ગુસ્સે થઈ ગઈ કે તમારે આજ કહેવાનું હતું તો તમારે અઠવાડિયા પહેલા ના કહેવાય. મને તો એમ કે તમે શું મોટો ચમત્કાર કરવાના હશો, તો તમે અઠવાડિયા પછી બોલાયો. ત્યારે સંતે બે હાથ જોડીને કહ્યું કે મને પોતાને જ ગળ્યું બહુ ભાવે છે, એટલે મેં એક અઠવાડિયું ગળ્યું છોડી દીધું. એક અઠવાડિયા સુધી ગળ્યું નહીં ખાઈને, ગોળ નહીં ખાઈને પછી હું એને ઉપદેશ આપવાને લાયક બન્યો છું. ત્યાં સુધી મારાથી એને કહેવાય જ નહીં, કારણ કે હું જે કરતો હોઉં એ તમે ના કરશો એવું મારાથી કેવી રીતે કહેવાય? આપણે બધા અત્યારે જે સમાજમાં છીએ ને, એ સમાજમાં મજા જે છે, સલાહ આપવામાં બધા હોશિયાર છે. દરેકને સલાહ આપવી છે, આમ કરાય, આમ ન કરાય. દરેકને સમાજના મોભી થવું છે, દરેકને સમાજના મોવડી થવું છે, દરેકને પોતાનું સન્માન કરાવવું છે, દરેકને ક્યાંક પ્રેસિડેન્ટ, સેક્રેટરી, આ તે થવું છે. પણ ખરેખર જ્યારે પોતાના ઘરનો સવાલ આવે છે, જ્યારે પોતાના ઘરની વાત આવે છે, જ્યારે પોતાના પરિવારની વાત આવે છે, જ્યારે પોતાની દીકરી કે પુત્રવધુની વાત આવે છે, ત્યારે આપણો બધો સુધારો, આપણી બધી મોડર્ન વિચારધારા, આપણી બધી માનસિકતા બદલાઈ જાય છે. આ વાત બહુ અગત્યની છે.
અને જ્યારે આવડો મોટો સમાજ એકત્રિત થયો હોય ત્યારે મારે આ વાત એટલા માટે તમને બધાને કહેવી છે, કારણ કે ગમે તેટલું કહીએ સમય બદલાયો છે એ વાતને સ્વીકાર્યા વગર આપણી પાસે છૂટકો નથી. આપણે ગમે તેટલું ઘણા પરિવારોમાં હું જોઉં કે એ લોકો એમ કહે કે અમે તો દીકરીને સાડી પહેરવાની આગ્રહ નથી રાખતા, અમે છૂટ આપી છે. હવે આ છૂટ આપનાર આપણે કોણ? એ તો છૂટ લઈને જ જન્મી છે ઈશ્વરની. એને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઈશ્વરે ઘડી છે. એનો સૌથી મોટો નમૂનો, એની સૌથી મોટી સાબિતી શું? અહીંયા જેટલા લોકો એકત્રિત છે, 5,000 7,000 લોકો, એમાંથી કોઈ 2 જણાની ફિંગરપ્રિન્ટ સરખી છે? હા કે ના? ના. કેમ નથી? કારણ કે ભગવાન આટલા કરોડો લોકોનું નિર્માણ કરે છે, એ અબજો કરોડો લોકોની ફિંગરપ્રિન્ટે જુદી આપીને એવું સાબિત કરે છે કે હું તો સૌને જુદા ઘડું છું. મેં તો બધાને જુદા ઘડીને મોકલ્યા છે. હવે તમારે ઘેટાના ટોળામાં ભળી જવું હોય ને પેલા કે છે એમ કરવું હોય ને આ કે છે એમ કરવું હોય ને ફલાણાને પૂછવા જવું છે ને, હું એવા કેટલાય લોકોને મારી આસપાસ ઓળખું છું કે એને તમે ગોળ આપો તો ગરમ પડે ને ખાંડ આપો તો એને શરદી થઈ જાય. એને પ્રોબ્લેમ હોય જ લાઈફમાં. એ બાજરીનો રોટલો ખાય તો એને પેટમાં દુખે અને ઘઉંની રોટલી ખાય તો એનું વજન વધે. એને વાંધો હોય જ. તમે એને જે કહો, ભાત ખાય તો કે મને આમ થઈ જાય છે, દાળ ખાય તો કે મને આમ થઈ જાય છે, આમ કપડાં પહેરે તો આમ થઈ જાય છે, આમ કરે તો ગરમી લાગે ને આમ કરે તો ઠંડી લાગે. હવે આ પ્રશ્ન દરેક વસ્તુમાં જેને હોય જ ને એવા લોકો સાથે આપણે ડીલ ન કરી શકીએ. મોરારી બાપુ બહુ સરસ વાર્તા કહે છે કે એક માણસ હતો, એને જગત બહુ ગમે, દુનિયા બહુ ગમે, પ્રકૃતિ બહુ ગમે. તો આજુબાજુ જોતો જોતો ચાલે કે અરે વાહ, શું પ્રકૃતિ છે, શું દુનિયા છે, શું જગત ઈશ્વરે નિર્માણ કર્યું છે, કેટલા લીલા રંગ, કેટલા ભૂરા રંગ, કેટલી જાતના શાકભાજી, કેટલા ફૂલો, અરે વાહ. ગામના લોકો કે આ ડાફોળિયા મારતો ચાલે છે, સીધું જોતો નથી. એટલે એણે નક્કી કર્યું કે આપણે સીધે સીધું ઈશ્વર તરફ જોઈને ચાલવું. ઉપર જોઈને ચાલવા માંડે તો કે અહંકાર તો જુઓ ઊંચું જ જોયા કરે છે. એટલે એણે નક્કી કર્યું કે આપણે ઉપર નહીં, આપણે નીચે જોવું. એટલે નીચે જોઈને ચાલવા માંડ્યો. તો કે બરાબર છે, કોઈની જોડે આંખ મેળવી શકે એમ તો છે નહીં. પાટા બાંધી દીધા આંખ ઉપર કે આપણે ના આમ જોવું, ના આમ જોવું, ના ઉપર જોવું, ના નીચે જોવું, ના આજુબાજુ જોવું. તો કે બરોબર છે, કર્યા તો ભોગવવા જ પડે ને. આ દુનિયા છે. અને સૌથી મજાની વાત શું છે તો કે આપણે બધા દુનિયાથી ડરીએ છીએ. લોકો શું કહેશે એ આપણો સૌથી મોટો પ્રોબ્લેમ છે. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. આપણને બધાને વાંધો છે કે બીજા વાતો કરશે, પણ તમે કંઈ પણ કરશો બીજા તો વાતો કરવાના જ છે. અગત્યનું એ છે કે તમારું મન શું કહે છે, તમારો આત્મા શું કહે છે, તમારી બુદ્ધિ શું કહે છે, તમને શું લાગે છે. તમે સાચું કરો છો તો તમે સાચું કરો છો. બીજાઓથી ડરીને તમે ક્યાં સુધી જીવી શકશો એ સવાલ જ્યારે સમાજ એકત્રિત થયો હોય ત્યારે પૂછવો બહુ જરૂરી છે. સમાજ કેવી રીતે બને એવો સવાલ આપણે પૂછીએ તો એક માણસમાંથી 2 થાય, 2માંથી સંતાન આવે, એનાથી પરિવાર બને, થોડા પરિવારો ભેગા થઈને સમાજ બને. આ થોડા પરિવારો જ્યારે ભેગા થઈને સમાજ બને ત્યારે એ સમાજમાં કેટલાક લોકો એવા હોય કે જે સુખી હોય, સંતોષી હોય, આનંદી હોય, એમને બધું જ સારું લાગે. કેટલાક એવા હોય કે જે બળતરિયા હોય, એને દરેક વાતમાં વાંધો જ પાડવો હોય, એને દરેક સાથે વાંધા જ પાડવા હોય. એને તમે સ્ટેજ પર બેસાડો તો કે પહેલાં ના બેસાડ્યા, એને તમે નીચે બેસાડો તો કે મને નીચે બેસાડ્યો, એને પાછળ બેસાડો તો કે મને ગરમી લાગે છે, એને વાંધા જ હોય. હવે આવા વાંધાપાડુ લોકો સાથે આપણે કંઈ કામ કરી શકીએ નહીં. અને આ એવા લોકો છે જે આપણી માનસિકતા ઉપર અસર કરતા થઈ ગયા છે. એમણે કહ્યું ને સોશિયલ મીડિયામાં 10 લાખ લોકો ફોલો કરે છે. આ સોશિયલ મીડિયા પણ આપણા પર બહુ અસર કરતી થઈ ગઈ છે. કોરોના થયો ને ત્યારે બધા જ દરેક માણસ ફોરવર્ડ મોકલે, લીંબુ પીઓ ને ફલાણું કરો ને આમ કરો ને આવું કરવાથી સારું થશે ને. અને તમે એને પૂછો ને કે તમે કર્યું તો કે ના હો, મારા પર તો કોકે મોકલ્યું. એટલે આ તો આવ્યું એ સીધું બારોબાર ટ્રેડિંગ છે, મેન્યુફેક્ચરિંગ નથી.
આણે મને મોકલી, હું તમને મોકલું. અને એમાં મારી બહેનોને મારે ખાસ કહેવું છે. મને એવી બહેનો બહુ મળે કે જે એવું કહે મને તો આખો દિવસ ટાઈમ જ નથી મળતો. એ ટાઈમ જ નથી મળતો એ બહેનોને પૂછો કે દિવસમાં કેટલા કલાક ટીવી સામે ને મોબાઈલ પર જાય છે. પાડો, હવે તમારે માટે તાળી પાડો. તમે વિચારી જુઓ કેટલા બધા રીલ ને કેટલા ફોરવર્ડ ને કેટલું ફલાણું, અને દરેક વાતમાં આપણને રસ. અને હવે તો ઓનલાઈન ખરીદી જે ચાલી છે, કામનું હોય કે ના હોય, સસ્તું છે મંગાવી લો, પછી જોયું જશે. ત્યારે મારે બધાને કહેવું છે, અને પછી બધી મમ્મીઓ, જેટલી યુવાન મમ્મીઓ છે, અહીંયા એમ કહ્યું કે યંગસ્ટર્સ છે, માટે મારે કહેવું છે કે જે ટીનેજના બાળકોની મમ્મીઓ છે ને એ બધી ફરિયાદ કરે કે અમારા છોકરા મોબાઈલમાંથી ઊંચા જ નથી આવતા. પણ આ જોવાનો ટાઈમ તમને ક્યાં છે? તમે ઊંચા નથી આવતા. મમ્મીની બેનપણી આવી હોય ને તો કે જા જઈને કાર્ટૂન જો થોડી વાર. નાનું બચ્ચું હોય ને તો કે જા જઈને કાર્ટૂન જો થોડી વાર. મમ્મી બેનપણી જોડે વાતો કરે અને પછી એમ કે ટીવી બંધ કર, ભણવા બેસ. એટલે તમારી સગવડે એને ટીવી જોવાનું, તમારી સગવડે એને બંધ કરી દેવાનું. કેટલી બધી જુવાન મમ્મીઓ, યુવાન મમ્મીઓને મેં જોઈ છે કે હાથમાં મોબાઈલ પકડાવી દે બાળકને જમાડે. હવે આ બાળકને તમે મોબાઈલ જોતા જોતા જમાડવાની ટેવ પાડો છો, પછી એ 13-14 વર્ષનું થશે ને ત્યારે આમ જમશે, અને ત્યારે તમને ગુસ્સો આવશે, ત્યારે તમે કહેશો ફોન મૂકી દે. પણ આ ટેવ તો તમે જ પાડી મોબાઈલ જોતા જમવાની. આજે જ્યારે આટલી બધી દીકરીઓ, ગામની નિયાણીઓ અહીંયા ભેગી થઈ છે, ત્યારે મારે બધાને કહેવું છે કે ગામની દીકરીઓ જ્યારે ગામમાં પાછી આવે ને તો મને એવું લાગે કે સાક્ષાત લક્ષ્મી પોતાને ઘેર પાછી ફરી છે. આપણા ઘરની લક્ષ્મી કોકની ગૃહલક્ષ્મી બનીને ગઈ હતી, જે આજે આપણે ઘેર ફરી આશીર્વાદ આપવા, ફરી કૃપા કરવા, ફરી આનંદ કરવા, ફરી પાછી ફરી છે. આ બધી એવી દીકરીઓ છે કે જે કોકના ઘરને અજવાળે છે, કોકના ઘરમાં આનંદથી રહે છે, કોકના સંતાનોને એણે જન્મ આપ્યો છે, કોકના પરિવારોને આગળ વધાર્યા છે, કોકના માતા પિતાની સેવા કરે છે, કોકના વડીલોનું માન રાખે છે. આ બધી દીકરીઓ અહીંયા આવી છે. તમે જુઓ, એને મજા કરતી હશે, અને કેટલાય દિવસે મળી હોય, વાતોમાંથી ઊંચી ના આવે. મને તો એવું હતું કે સવારે કોઈ હશે જ નહીં, બધા મજા કરતા હશે. 10 વાગ્યામાં કોણ આવશે? દીકરી ઘેર પાછી ફરી હોય તો 10 વાગ્યામાં આવવું ગમે? કોઈને ના ગમે. 10 વાગે તો ઉઠવાનું મન થાય, કારણ કે રોજ ઘેર 6 વાગે ઉઠતી હોય બિચારી. અને છતાંય તમે બધા આવ્યા છો, એ વાતે ખરેખર તમારો આભાર માનું છું કે તમે બધા સમયસર ઉઠીને હાજર થઈ ગયા છો. એ માટે તમારા સૌનો દિલથી આભાર માનું છું. પણ કહેવાનો અર્થ મારો એ છે કે દીકરી જ્યારે પરિવારમાંથી જાય છે, લગ્ન કરીને જાય છે, ત્યારે એક સવાલ એવો ઊભો થાય છે કે આ જે દીકરી આપણે ઉછેરી, ભણાવી, ગણાવી, વાલ કર્યું, હમણાં કોઈકે મને બહુ સરસ વોટ્સએપ મોકલેલો. એમાં લખ્યું હતું કે પિતાનું દિલ જો શરીરની બહાર નીકળીને તમને ક્યાંય હરતું ફરતું દેખાય ને તો સમજજો કે એની દીકરી છે. આ પિતાનું હૃદય છે. અને તમે જુઓ, એ બધાને મળે, પરણીને જાય ને, બેનપણીઓને મળે, ભાઈને મળે, માને મળે, છેલ્લે પિતા પાસે આવે ને છેલ્લે પિતાને ભેટે ને પછી જે રડે ને એ પછી એ કોઈને ન મળે. કેમ? તો કે પછી કોઈને મળવા લાયક રહેતી નથી. એટલું બધું પિતા પાસે રડી નાખે કે એના આંસુ ખૂટી પડે. આપણે બધા એવું કહીએ છીએ કે પિતા કડક હોય, મમ્મી બી ધમકાવે, તાર પપ્પાને કહું, તાર પપ્પાને કહી દઈશ. દીકરીને પપ્પાની બીક લાગે, પણ ખરું પૂછો ને તો દીકરી જેટલી પપ્પાને વાલી હોય છે ને એટલી કોઈને વાલી નથી હોતી. અને બધા પપ્પાઓ તમે જુઓ કે કેટલા દિવસ આપણે ઘેર રહેવાની છે બિચારી, કેટલા દિવસ આપણે ઘેર છે, એને જેમ કરવું એમ કરવા દે, એને મજા કરવા દે, એને ફરી લેવા દે, એને જે પહેરવું હોય પહેરી લેવા દે. આવું આપણે બધા કહીએ છીએ. પણ સાથે સાથે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એને કોઈકને ઘેર તો મોકલવાની જ છે.
આપણે ઉછેરેલી, મોટી કરેલી, સંસ્કાર આપેલી, ભણાવેલી દીકરી કાલે સવારે કોઈનું કુટુંબ અજવાળવા જવાની છે. અને ત્યારે સૌથી અગત્યની વાત એ છે કે પિતા એને ગમે એટલા લાડ કરે, માં એને ગમે એટલી ટ્રેનિંગ આપે, આપણે એને એટલું શીખવવું જ પડશે કે બેટા જઈને શરૂઆતનું એડજસ્ટમેન્ટ તો તારે જ કરવું પડશે, કારણ કે એ લોકો ત્યાં જ રહે છે, તું નવી આવી છે. નવી નવી સ્કૂલમાં તમે જાઓ તો ત્યાં ભણતા વિદ્યાર્થીઓ તો બધા મજામાં જ હોય ને. તમારે જઈને નવા નવા દાખલ થયા હોય, એક ગામથી બીજે ગામ, માતા પિતા સરકારી નોકર હોય ને શિફ્ટ થઈ હોય અને નવી સ્કૂલમાં દાખલ થાઓ તો તમારે એડજસ્ટ કરવાનું બાકીના લોકો સાથે, તમારે મિત્રતા કરવાની ત્યાં ભણતા વિદ્યાર્થીઓ સાથે. તો જિંદગી પણ એક સ્કૂલ જ છે. તમે નવી સ્કૂલમાં દાખલ થયા છો, હવે મમ્મી પપ્પાની સ્કૂલ પૂરી થઈ, હવે સાસરાની સ્કૂલ શરૂ થઈ અને એ સ્કૂલમાં તમારે વધારે એડજસ્ટ કરવાનું છે એવું માતા પિતાએ દીકરીઓને શીખવવું જોઈએ. મને મારી માએ શીખવ્યું છે. મને હંમેશા એક વાત એવી સમજાય છે કે તમે સુખી થવા માંગતા હો ને તો શાંતિ રાખતા શીખો. દરેક વખતે એ જ ટાઈમે ત્યાં ને ત્યાં જવાબ આપી દેવાથી કંઈ થતું નથી. આટલી બધી બહેનો હાજર છે ત્યારે બધાની મમ્મીઓએ હશે, અહીંથી ગયેલી મમ્મી પણ નિયાણી હશે ને અહીંથી ગયેલી દીકરી પણ નિયાણી હશે, એવા પણ બધા ભેગા થયા હશે. ત્યારે મારે કહેવું છે કે આ મોબાઈલ અને સોશિયલ મીડિયાની વાત કરીને, આ જે મોબાઈલ આવ્યા ને એમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ શું થયો છે ખબર છે? મમ્મી રોજ ફોન કરે છે અને મમ્મી ફોન કરે ને એટલે દીકરીને ઘેર શું બન્યું, કોણ આવેલું, ક્યાં ગયેલા, બહાર ગયા તો શું જમ્યા, કોઈ જમવા આવેલું તો શું બનાવ્યું, આ બધી વિગતો મમ્મી દીકરી પાસે લે. ત્યાં સુધી એ વાંધો નહીં, પણ એ પછી એ સલાહ આપે. તારે જવાબ આપી દેવો જોઈએ ને, તે કેમ સાંભળી લીધું, બહુ પોળી ના થતી, આમ ના કરતી, આપણે શું કામ સાંભળી લેવાનું, તારી દેરાણી કરે છે તો તારે કરવું પડે. ન કરો આવું. આજના સમયમાં જે મેક્સિમમ છૂટાછેડા બહુ જ થઈ રહ્યા છે ને એના એક મહત્વના કારણમાં એ આ કારણ છે કે દીકરીને એનો સંસાર સેટલ થવા દેતા જ નથી. એનો સંસાર સેટલ ત્યારે થાય જ્યારે કોઈ બહારના લોકો એમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરે. જિંદગી એની, પરિવાર એનો, એ પરિવારની રીત રસમ, એની પરંપરા, એનો પતિ, એની સાસુ, એના પરિવારજનો, એની સાથે એ એડજસ્ટ થાય એ પહેલાં અહીંથી જ એટલું બધું એને ફીડિંગ કરે કે દીકરી ત્યાં જઈને એડજસ્ટ થવાને બદલે સામી થઈ જાય. હું શું કામ કરું, મારે કેમ કરવાનું, તમે કેમ આમ નથી કરતા. આમ જુઓ ને તો બધા જ પરિવારોમાં સમસ્યા છે. તમે કદાચ આ વાત સાંભળી હશે કે એક સાસુમાં મંદિરથી આવતા હતા, એને સામે એક ભિક્ષુક મળ્યો ગલીના નાકે. એટલે સાસુમાએ કીધું કે કેમ તારું પાત્ર ખાલી છે ભાઈ, કંઈ નથી? તો કે આજે ના પાડી ભાભીએ કે ઘરમાં કંઈ નથી. અચ્છા,